કેમ છો ભાઈ? મજામ શાંતિ એકદમ. આવો આવો. કેટલી ઢોર રાખો હો? દૂધ તો છે 10 જેવા. એમ ગાયો બેસો બધું? ગાયો ને ભેંસો બે. આ ભેંસો છે ને ગાયો તો બધી છે. હું આ ડેરીમાં ચાલે છે અને ભાવતાલનું શું કહેવું છે તમારા દૂધ વિશે? એટલે ડેરીનો તો મેલોન વાત ભલા આદમી શું વાતો કરવી. જેમ કોઈ ભાવમાં ઠેકાણા નહીં કશું નહીં અને ઉપરથી તમે નો હવે મારે હુકમ કહેવરાવો છો. આ અશોકભાઈ જાણથી આવ્યા જાણે તો મોટી મોટી અપેક્ષાઓ હતી લોકોને કે હમણાં પેલું આપી દે ને આપણું પ્રગતિ થઈ જાય ને આ તે બધું પછી મળ્યું કશું પેલી કહેવત નહીં કે ગાજ્યા મેં વરહે નહીં. અને એ દાડ તો મોટી મોટી આબમાંથી તારા ઉતારવાની વાતો કરી હતી પણ ખેડૂતોને પશુપાલકોને એ માલ્યો કોઈ ફાયદો થયો નહીં. અને હમણાં 10 દાડા પહેલાં જ વાપર્યું ટીવીમાં કે કોઈક 1500 કરોડનો કૌભાંડ બહાર આવ્યું છે અને 1500 કરોડનું કૌભાંડ અને પેલો કોઈક પાવડર આખો દૂધનો બનાવેલો એક્સપાયર ડેટ થઈ ગઈ લ્યો. હવે એ કોના પૈસા કોના માથે જોઈએ ખાદ. અને જો તમારે મોટા ભાગે જો જવું હોય તો બધી મંડળીઓમાં અઠવાડિયે 10 દાડે 1-2 વખત ખાટામાં દૂધ તમારું ગણતરીમાં ગણાઈ જાય. એટલે આ શું કામ આવા ધંધા કેવી રીતે થાય કે બધા ખાટું રેડવા આવે. પણ આ બોના હેઠળ એમને સેટ કરવા માટે નફો સેટ કરવા આવું બધું કરતા હોય કોઈ આમાં ખેડૂતોને પશુપાલકોને કોઈ ફાયદો નહીં થયો. એટલે નફો સેટ થઈ નથી પશુપાલકોનો કોઈ ફાયદો નહીં? કોઈ ફાયદો નહીં. તમે જુઓ પશુપાલકની મજૂરી જુઓ. ખાલી તમે એમ પૂછજો ખાલી પશુપાલકને કહેજે કે ભાઈ તું આનાથી રાજી છે અને નાભીમાંથી બોલે હું રાજી છું તો આપણે બેઠા છીએ. તમારું શું કહેવા માગો છો તમે? વહીવટ બદલવો જોઈએ. ગમે તે મોણા આવે પણ સાચો ને સારો વહીવટ કરે લોકોના હિતમાં ઢોરો અમે દયા રાખી અને આ જે ઢોરોની મજૂરી કરે માણસો. આ પશુપાલન છે તો જ ખેતી છે અને ખેતી છે એના આધારે પશુપાલન ટકી રહ્યું છે અને આ એના આધારે ગામડું ટકી રહ્યું છે. એટલે કોઈ આવી રીતે પશુપાલકોના હિતમાં જો કોઈ બોલે તો જ સાચું. બાકી સરકારની પીપળી વાપરવાવાળા જો આવશે ને વહીવટદારો તો એમાં કોઈ ફાયદો થવાનો નથી. તો અત્યારે જે વહીવટ ચાલે છે એના વિશે તમારે શું કહેવું છે? અત્યારનો વહીવટ હાવ બોગે. આ 4 દાડામાં 4 વર્ષમાં જો આટલું 1500 કરોડનું 4 દાડામાં જો 1500 કરોડનું નીકળતું હોય કૌભાંડ 4 વર્ષમાં તો પછી અમને રાજીનામું મૂકી જ દેવું જોઈએ. બીજી કોઈ વાત જ નહીં. આમાં અભળો એને કહેવું પડે ને કે સાબિત કરી આપે કે આ નહીં કૌભાંડ થયું એવું. આ હું તમે બનાવવાના ધંધા કરવાના લોકોને જઈને પૂછી આવો પહેલાં બધે કે ભાઈ રાજી છો વહીવટમાં રાજી છો. આ તો હોયથી એવોર્ડ લાવો ને તોથી એવોર્ડ લાવો એમ એવોર્ડ ન મળે. ગામડામાંથી કોઈ વ્યક્તિ તમને એમ કે ના આના લીધે અમારે પ્રગતિ થઈ એ સાચો એવોર્ડ.